हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું બાળકોની મનપસંદ મેગી, એ પણ એકદમ હેલ્ધી વેથી। તો બાળકો શાકભાજી નથી ખાતા હોતા, પરંતુ મેગી તો તે ખૂબ જ ફટાફટથી ખાતા હોય છે। તો આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા મેગી। તો તેમાં આપણે 4 થી 5 પ્રકારના વેજીટેબલ્સ ઉમેરી અને મેગીને ખૂબ જ હેલ્ધી એવી બનાવી અને બાળકોને આપીશું। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વેજીટેબલ મસાલા મેગી બનાવવા માટે અહીંયા મેં એક મેગીનું પેકેટ લઈ લીધું છે અને તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું, જેથી કરીને આપણે તેને આસાનીથી પલાળી શકીએ। તો આ રીતે મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધી છે અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે મેગીને આપણે 10 મિનિટ માટે પલાળવા દઈશું। ત્યાં સુધી મેગી છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ત્યાં સુધી આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું। અહીંયા મેં વેજીટેબલ્સમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ગાજર, 1 ટમેટું અને થોડા વટાણા લીધા છે। આ સિવાય પણ તમારે જો કોઈ શાકભાજી એડ કરવા હોય તો તમે તે પણ કરી શકો છો। નોર્મલી બધા લોકો મેગીને ગરમ કરીને સોફ્ટ કરતા હોય છે, પરંતુ એ રીતે કરવાથી જ્યારે આપણે મસાલા મેગી બનાવીએ છીએ ત્યારે મેગી છે તે ચીકાશ પડતી બને છે અને ખીલેલી નથી રહેતી હોતી। એટલા માટે મેં આ જ રીતે ઠંડા પાણીમાં જ પલાળી લીધી છે। હવે મસાલા મેગી બનાવવા માટે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે કઢાઈમાં। તેલ ગરમ થાય એટલે આપણે સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને 10 થી 20 સેકન્ડ જેટલું સાતળ્યા પછી બાકીના વેજીટેબલ્સ ઉમેરી દઈશું, ટમેટા, ગાજર, વટાણા બધું જ। બધી જ વસ્તુને આપણે 1 મિનિટ જેવું સાતળવાનું છે। વેજીટેબલ્સને આપણે ક્રન્ચી જ રાખવાના છે। તો આ રીતે 1 મિનિટ સાતળી લઈશું અને ત્યારબાદ મેગીનો જે મસાલો આવે છે તે એડ કરી લઈશું। તો મિત્રો, અહીંયા મેં મેગીનો મસાલો છે તે થોડો મોટું પેકેટ એડ કર્યું છે, જેથી કરીને મેગી છે તે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મીઠું આપણે ખાલી શાકભાજીના માપનું જ ઉમેરવાનું છે, બાકી મેગીના મસાલામાં મીઠું હોય જ છે। તો આ રીતે સરસ એવા શાકભાજી આપણા સતળાઈ જાય એટલે આપણે જે મેગી પલાળીને રાખી હતી તે ઉમેરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સરસ એવી છૂટી છૂટી આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતે આપણે મેગી ઉમેર્યા પછી શાકભાજી સાથે સરસ એવું મિક્સ કરી લઈશું। તો મેગીને મિક્સ કરવા માટે આ રીતની ફોર્ક જ કરવી પડશે આપણે યુઝ, કારણ કે જે સ્પેચ્યુલા છે તેનાથી વેજીટેબલ્સ અને મેગી બધું જ મિક્સ નહીં થાય। તો આ રીતે 2 ફોર્કની મદદથી આપણે મેગીને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ગરમા ગરમ બાળકોને સર્વ કરીશું। આ મેગીમાં તમારે બટર કે ચીઝ પણ તમે એડ કરી શકો છો, પરંતુ અહીંયા મેં પ્લેન જ મેગી બનાવી હતી અને મારા સનને આ મેગી ખૂબ જ ભાવી। એકદમ સરસ લારી પર મળતી હોય એવી છૂટી છૂટી આપણી મેગી બનીને રેડી છે। તો મિત્રો, આ મસાલા મેગીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમારા બાળકો પણ જો મેગીની ડિમાન્ડ કરે તો તમે પણ આ રીતે વેજ મસાલા મેગી બનાવીને આપશો તો તે ખૂબ જ હેલ્ધી ખાવાનું ખાઈ શકશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલશો। થેન્ક યુ।